સમાચાર હવે રાજકોટથી, જ્યાં પોલીસના EOW વિભાગની એક મોટી કાર્યવાહી સામે આવી રહી છે। નાના મહુવા રોડ પરની શ્રોફ બેડી પર કાર્યવાહી કરવામાં આવી છે। બે અલગ અલગ સ્થળેથી કુલ 2.14 કરોડ રકમ કબજે કરાઈ છે। નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના શખ્સને પકડી પડાયા હતા। પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને આ કેસમાં તપાસ આરંભી છે। બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કૌભાંડ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે। બેડી ચોકડી પર કારમાંથી ઝડપાયા 90 લાખ રૂપિયા। ઓફિસમાં કાર્યવાહી દરમિયાન 1.24 કરોડની રકમ કબજે કરાઈ હતી। બે પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા APMC ની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેંકો છે તેની અંદર ખાતા હતા। આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાર્થો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા। તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલ સામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય, ત્યાંથી આ કેશ એનું એનકેશ કરીને ત્યારબાદ 1,05,50 રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે। તો બંને આરોપી ઉપલેટામાં ખેત પેદાશના વેચાણની પેઢી ચલાવતા હતા। બહારના રાજ્યોના બિન હિસાબી વ્યવહારો કરનાર વેપારીના રૂપિયાની હેરાફેરી કરતા હોવાનું તપાસમાં વિગતો સામે આવી। બિન હિસાબી વ્યવહારો કરવા આરોપીઓ 1 લાખ રૂપિયા 500નું કમિશન લેતા હોવાનો ખુલાસો પણ તપાસમાં સામે આવ્યો છે।